ભાવનગરના MK જમોર હાઈસ્કૂલ ખાતે બાળવાટિકાની દિવાલ ઉપર તારીખ 17 નવેમ્બરના રોજ વોલ પેઇન્ટિંગનું આયોજન થયું. આ દિવાલ ઉપર 150 જેટલા કલાકારો દ્વારા અલગ અલગ 150 પેઇન્ટિંગ કરવામાં આવ્યા હતા, જેનું આયોજન ભાવનગર કલા સંઘ અને ભાવનગર મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવ્યું હતું. ભાગ લેનાર તમામને ઓન ધ સ્પોટ સર્ટિફિકેટ, શીલ્ડ, નાસ્તો, પાણીની બોટલ સંસ્થા તરફથી આપવામાં આવી હતી. પેઇન્ટિંગ અને કલર બ્રશ પણ આપવામાં આવ્યા હતા. વોલ પેઇન્ટિંગને સફળ બનાવવા તથા કલાકારોની સહાયતા માટે ભાવનગર કલા સંઘના રઘુવરસિંહ ગોહિલ, અજય ચૌહાણ, મહેન્દ્રભાઈ રાઠોડ, ભાવિક ચૌહાણ, ઇન્દ્રદીપસિંહ ઝાલા, શ્રુતિ પરમાર તેમજ સંદીપ પરમાર સેવા આપી હતી. અહેવાલ કુણાલ પારેખ, ભાવનગર. મારું નામ રઘુવરસિંહ ગોહિલ છે. ભાવનગર કલા સંઘ દ્વારા અમે ચિત્ર પ્રદર્શન અને ચિત્ર દિવાલ પેઇન્ટિંગનું આયોજન કર્યું છે મહાનગરપાલિકા દ્વારા. એમાં અજયભાઈ કલા સંઘના જે મેમ્બર અમારા આર્ટ ડિરેક્ટર છે એની હેઠળ અમારી ટીમ કામ કરી રહી છે. જે MK જમોર સ્કૂલ અને બાળવાટિકા બોર તળાવ ત્યાં આગળ તમારે અત્યારે વોલ પેઇન્ટિંગ ચાલુ હતી અને વિષયો આપેલા છે. એમાં સ્વચ્છતા ઉપર, પાણી બચાવો અને એનિમલ ઉપર, એની ઉપર અમે આ બધા વિષયો પર કામ કરીએ છીએ. MK જમોર સ્કૂલ છે ત્યાં લગભગ 36 થી 40 જેટલા વિદ્યાર્થીઓ પાર્ટિસિપેટ કર્યા છે અને બાળવાટિકા બોર તળાવ છે ત્યાં લગભગ 20 જેટલા પાર્ટિસિપેટ વિદ્યાર્થી થયા છે. જેમાં અમે સવારે નાસ્તો આપીએ છીએ, પછી બપોરે કોલ્ડ ડ્રિંક્સ આપીએ છીએ અને સાથે કલરની કીટ આપીએ છીએ જે વિદ્યાર્થીના પ્રોત્સાહન તરીકે આપીએ છીએ અને દરેક પાર્ટિસિપેટ અમે સર્ટિફિકેટ પણ સાથે આપીએ છીએ. ભાવનગર કલા સંઘ છે દર સર્ટિફિકેટ આવી પ્રવૃત્તિ કરતી છે. ભાવનગર મહાનગરપાલિકા દ્વારા કલા સંઘ દ્વારા જોડાઈને અને વોલ પેઇન્ટિંગના કાર્યક્રમો ઉપર આયોજન કર્યું છે.